ક્રોમમાં રન કરી થઈ જાય કે ભાઈ હવે આ સ્ટેબલ વર્ઝન છે ત્યાં સુધી કંઈ આપણે કરવાનું નો રહ્યા. 15 જાન્યુઆરી 2024 ગયા વખતે આવતું હતું એવું ને એવું ડેટા આવે છે. કંઈક આપણે ડેટ ફોર્મેટરમાં ભૂલ કરી છે. જોઈએ ચાલવું તો એક જ જોઈએ, હારીને મૂકીને જ દેવાનું, ગમે એમ કરીને સોલ્યુશન લઈ આવવાનું છે. તો અહીંયા જશું, સોલ્યુશન માટે જશું, આ જ હાલવું જોઈએ. અત્યારે આને ઇગ્નોર કરી દઈએ. હવે અહીંયા ગમે એમ કરીને ડેટ પાસ કરીએ છે. આપણે જોવું હોય તો જો અહીંયા જોશું આપણે કે આ પાર્સ ની અંદર આપણે જે ફોર્મેટમાં ડેટ મૂકી છે, અહીંયા હું પ્રિન્ટ કરાવું છું ડેટ ઇન લિબ અથવા તો પેકેજ. એટલે આપણને આ જે કોલન કરી છે ને આપણે આ કેના માટે કરી? ઘણી વાર તમે આગળ કંપનીમાં જશો એટલે ઘણા લોકો આવી રીતના કરી નાખે. આ શું કામ કરવા જોઈએ? કારણ કે લોગમાં તો ઢગલો ને ઢગલો લાઈન્સ આવે છે. તમારી લોગ વાળી લાઈન ને હાઇલાઇટ કરવા માટે છે. આવી રીતના તમે કઈ સેપરેટ કરેલું હોય છે તો તમને ડાયરેક્ટ લોગમાં દેખાશે. આપણે જે ડેટ મળી છે એ ડિસ્પ્લે કરી છે તો ડોલર ડેટ રન કરીને જોઈએ કયા ફોર્મેટમાં મળે છે. શું કે નહીં? YYYY MM DD HH MM SS ને SSS આ ફોર્મેટમાં ડેટ મળે છે. આપણે પાર્સ કરી છે ખાલી DD MM YYYY માં, તો આ પાર્સ નો થવી જોઈએ. એકચ્યુઅલમાં જો આપણે આ ફોર્મેટમાં ડેટ પાર્સ કરવા જઈએ છીએ તો પાર્સ થવી જ ન જોઈએ, એરર આવી જોઈએ. પણ આ ગમે એમ કરીને પાર્સ કરી લઈએ છીએ. એટલે પાર્સિંગ એ બે જાતના છે, પાર્સ સ્ટ્રિક્ટ ને લૂઝ. આપણે સ્ટ્રિક્ટલી પાર્સ કરવાનું. જો આમાં પાર્સ નો થાય તો આ ટ્રાય કેચમાંથી બહાર નીકળીને અહીંયા વયું જવું જોઈએ. તો જ આપણને આજની ડેટ 18/7/2025 એવું અહીંયા આપણને ડિસ્પ્લે થવું જોઈએ. કે નથી થતું? 18 જુલાઈ 2025 આવી ગઈ. હજી માની લો કે કોઈ ત્રીજી જાતની ડેટ હોત તો ઈ કરીને જોઈ લઈ. હું અહીંયા આના કરતા બંધ મેઇન ડોટ ડાર્ટમાં પેલા ડેટને હું હવે ફોર્મેટ કરાવું છું. ડેટ ફોર્મેટ આપણે કેમાં છે આવડિયા લઈ લઈ. પેલા હવે આપણને જે ડેટ મળે છે એ ડેટને અહીંયા આપણે પાસ કરાવી લઈ. ડોટ પાર્સ સ્ટ્રિક્ટ ડેટ ટાઈમ ડોટ ટુ સ્ટ્રિંગ. અહીંયા આવશે ડેટ ટાઈમ ડેટ. એટલે હવે પાસ થઈ ગઈ. આને મારે કન્વર્ટ કરવી છે ફોર્મેટ ઇક્વલ ટુ ડેટ ફોર્મેટ. મારે કઈ ફોર્મેટમાં જોઈએ છે તો કે ભાઈ MM/DD/YYYY આ ફોર્મેટમાં મારે ડેટ જોઈએ છે. એટલે અહીંયા ફોર્મેટ ડોટ અહીંયા શું કરશું? ફોર્મેટ ડોટ ફોર્મેટ કઈ ડેટ? તો કે આપણે જે આ કન્વર્ટ કરી એ ડેટ થશે કે નહીં થાય? રન કરી જો 7/18/2025 આ ડેટ પાસ થઈ. ક્યાં મળી? અહીંયા મળી. હવે એ પાસ થશે આમાં?
આપણને આમાં છે પાસ થશે નહીં, કારણ કે આપણી ડીડી MM YY છે અને આપણે પાસ કર્યું છે MM DD YY. અહીંયાથી રિટર્ન નલ શું કરવા થયું, કારણ કે આમાં ફોર્મેટ નથી થઈ, પછી આ ટ્રાય કેચમાં ફોર્મેટ નથી થયું, એટલે નલ રિટર્ન થઈ ગયું. મારે હવે આ ડેટા ફોર્મેટ થવી જોઈએ, કઈ તો કે MMDD. તો હું શું કરીશ, આ કેચ અહીંથી રિટર્ન નલ કાઢીને નવું ટ્રાય કેચ મૂકી દઈશ. ડેટ ફોર્મેટ અહીંયા શું આવશે, MM/DD/YYYY. એમાં પાસ કરશે ને આપણું જે ડિફોલ્ટ ફોર્મેટ છે એમાં થઈ જશે. એથી કરી નાખી રિટર્ન નલ. પાછું રન કરી, થઈ ગયું 18 જુલાઈ 2025. ક્લિયર? હવે માની લો કે આને મારે પબ્લિશ કરવું છે. આપણે ગીટહબમાં કોડને એટલા માટે પુશ કરીએ છીએ દર વખતે કે દરેક વખતે એનું વર્ઝન છે, વર્ઝન વાઇઝ કોડ છે એ મેનેજ થઈ શકે. એવું જરાય જરૂરી નથી કે વિધાઉટ ગીટ છે તમે પબ્લિશ ન કરી શકો તમારું પબને. તમે વિધાઉટ ગીટ પણ ચલાવી તો શકશો, પણ ગીટ સાથે યુઝ કરશો તો તમે એનું વર્ઝનિંગ પણ કરી શકશો. કેનું? તો કે કોડનું. ક્લિયર? એના માટે આપણે પહેલા ગીટહબમાં કોડ ચડાવી છીએ અને પછી છે એ pub.dev માં પબ્લિશ કરી. કસ્ટમાઇઝ હવે જોઈએ છે. બધી જ 5 એપ્લિકેશનની અંદર આ પેકેજ છે યુઝ થતું. એકચ્યુઅલી આમાં ડેટ ફોર્મેટ માટે ડેટ ટાઈમ .toString આવું બધું હોવું જોઈએ. આ બધી જગ્યાએ આ હોવું જ જોઈએ. પણ આ પાસ થાય છે એમાં નહીં આવે, પણ અહીંયા આવશે. સોરી આપણે ગલત બીજી જગ્યાએ મૂકી દીધી છે. ડેટ ટાઈમ પણ આ ઓલું નથી. તમારે નલ અહીંથી ઉપરથી ચેક કરાવીને જ પાસ કરવાની થશે. આ ડેટ છે એ તમારે નલ છે કે નહીં પેલા જ ચેક, કારણ કે અહીંયા આ તો ડેટ ટાઈમ છે, નોન નલેબલ છે, એટલે અહીંથી તમે આને આમ કરી નાખશો, પછી મૂકી દેશો. એટલે કા પણ એમાં ડેટા આવવાનો, હા એ જ કહે છે કે અહીંયા ડેટા આવવાનો જ છે, ક્યારેય નલ હશે જ નહીં. નલ હશે તો કેચમાં આવી જશે. સેકન્ડ, મારે મારી આઉટપુટ ફોર્મેટ પાસ કરવી છે, તો અહીંયા એક વધારાનું પેરામીટર એડ થશે, સ્ટ્રિંગ આઉટપુટ ડેટ ફોર્મેટ. હું પ્રોજેક્ટ મેનેજર હોઉં તો આવી રીતના એક વધારાનું એડ કરી દઉં. આવું શું કામ ઓપ્શનલ નલેબલ રાખ્યું? પણ જો આ ફંક્શન પહેલેથી યુઝ થઈ ગયું હશે બધી જગ્યાએ અને હું અહીંયા રિક્વાયર્ડ કરી દઈશ તો શું થશે? બધી જગ્યાએ એરર આવશે. એક પ્રોજેક્ટમાં એક જગ્યાએ ચેન્જ કરીને મારી એપ્લિકેશન છે એ લાઈવ કરવા જવી પડે. તો હું શું કરું, આઉટપુટ ડેટ ફોર્મેટ છે એને અહીંયા આ ફોર્મેટ વાળું છે, અહીંયા નલ હોય આવી રીતના મારે સેટ કરાવી દેવાનું. રેડી? હવે જો આ ફોર્મેટમાં નલ હશે તો આ ફોર્મેટ છે બાય ડિફોલ્ટ ફોર્મેટ આવશે, નકર આ આવશે. અથવા આને હજી સિમ્પ્લિફાઈડ કરવું હોય તો છે અહીંયા જ રાખી દે. ડિફોલ્ટ વેલ્યુ તો છે જ આપણી પાસે. રેડી? અહીંયા ડેટ ની જગ્યાએ ડેટ ટાઈમ ડોટ નાવ ડોટ ટુ સ્ટ્રિંગ. ઓકે, મેથડ નહીં હાલે, ડિફોલ્ટ વેલ્યુ અહીંયા પાસ કરવાની. અહીંયા
ન લે છે તો અહીંયા ડેટ ટાઈમ છે કરંટ ડેટ ટાઈમ સેટ થઈ જશે. હવે આખું પ્રોપર જેને યુઝ કરવું હોય આવડું હશે ફંક્શન યુઝ કરી લેશે. આવું બીજું કયું હોઈ શકે? મારે